દીકરા તરીકે પૂરો, પ્રેમી તરીકે પૂરો, પછી સારથી તરીકે પૂરો, રથી તરીકે પૂરો, મિત્ર તરીકે પૂરો. જ્યાં રહ્યો ને ત્યાં પૂરેપૂરો રહ્યો, અને જ્યાં મૂકી દીધું ને ત્યાં પૂરેપૂરું મૂકી દીધું. ગોકુળ મૂકીને મથુરા આવ્યો પછી પાછું કદી ગોકુળ ન ગયો. પ્રેમ એટલે પરમાત્મા. પ્રેમનું બીજું નામ પરમાત્મા છે, પણ એ કોક જ પામ્યા છે. અને હૃદયનો જ્યારે ઘા લાગે ને ત્યારે બે જ નીકળે, કાં સંન્યાસી થઈ જાય ને કાં બારવટીઓ થાય. તો પ્રેમ છે કે નહીં એની ખબર કેમ પડે? કારણ કે લાકડાના પોલ નહીં, માણાના પેટની કોઈને ખબર ન પડે. આ મોબાઈલ માટે ઘણી વખતે હું કહી કે 100-200 વર્ષ અંગ્રેજો અહીં રહ્યા ને આપણી સંસ્કૃતિને ફેરવી ન હોય ગયા ને, એ વેચ વેચના કટકા કરી દે. પેલું મિત્રતા માટે લખ્યું કે મિત્ર કીજીએ મરદ, મરદ મન દર્દ મિટાવે. મિત્ર કીજીએ મરદ કામ વિપત્તિમાં આવે. મિત્ર કીજીએ મરદ ખુશામત કર નહીં ખાવે. મિત્ર કીજીએ મરદ સત્ય કહ કર સમજાવે. બાકી તો અમે નાના હતા ને તો ઘીરેથી પડીને આવતા ને તો હા ઘરવાળા હામાં મારતા, ખબર પડે ને કે આ પીડ્યો છે તો હારી દેતા. કા આંધળો હતો. મહારાજા જનકે શરત રાખી હતી કે જે ધનુષની પણત ચડાવીને મારી જાનકી પરણે, રામે ધનુષની પણત ચડાવી, જાનકી પરિણા. જાનકી આખી જિંદગી દુઃખી થયા. આમ તો શાસ્ત્રોકાર તેમ કીધું છે કે માતૃભાષા છે ને એ માના ધાવણ જેવી છે. હવે હાડુભાઈનું અંગ્રેજી નથી બોલું. આવજો.